નમસ્કાર, હું પ્રેરણા આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। પ્રથમ વરસાદથી ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમયસર વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર જણાવીએ વડોદરાથી। વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ સત્તાવાર આગમન કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લાંબી રાહ બાદ વરસેલા વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। એક તરફ ગરમી અને ઉકળાટથી રાહત મળી છે તો બીજી તરફ સમયસર વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। બાળકો, યુવાનો અને વડીલો સૌએ પ્રથમ વરસાદની મોજ માણી હતી। વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો। વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી। પ્રથમ વરસાદ પડતા શહેરના રસ્તાઓ, બગીચા અને જાહેર સ્થળોએ લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા। ખાસ કરીને બાળકો અને યુવાનો વરસાદમાં ભીંજાઈને આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। મહત્વના સમાચાર જણાવીએ વડોદરાથી। વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોને ગરમીમાંથી ઉકળાટમાંથી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। પ્રથમ વરસાદથી ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં સિઝનનો પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। છેલ્લા ઘણા દિવસથી ઉકળાટ અને ગરમી અનુભવતા શહેરવાસીઓને વરસાદમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ વરસાદની મજા માણતા શહેરમાં યુવાનો અને બાળકો વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ ખેડૂતોમાં પણ ધરતીપુત્રો જે કહેવાય છે તેમની અંદર પણ ખુશીની લાગણી વરસી રહી છે, કારણ કે સમયસર વરસાદે ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સમાન છે અને ધરતીપુત્રો જે ખેડૂતો જે છે તે સમયસર જે એમની ખેતીની જે છે તે વાવણી કરી શકશે। તો બીજી તરફ જો કુદરત પણ જે છે તે વાતાવરણમાં જે ઠંડક, જે હરિયાળી છે તેની ચાદર ઓઢવા માટે તૈયાર થઈ ચૂકી છે। આમાં વડોદરામાં પ્રથમ વરસાદ વરસતા જ વડોદરાવાસીઓમાં ખુશીની લાગણી સાથે વરસાદની લોકો મજા માણતા આજે જોવા મળ્યા હતા અને સમયસર વરસાદ આ વખતે વરસતા લોકોમાં ક્યાંક ને ક્યાંક